फ्रेंड्स, वेलकम टू ध माय यूट्यूब चेनल। तो आज આપણે ટેસ્ટી અને ફરાળી એવો રાજગરાનો શીરો બનાવીશું। તો અહીં આખા રાજગરાનો શીરો બનાવવાનો છે। તો વિડીયો ચાલુ કરતા પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો। તો રાજગરાનો શીરો બનાવવા માટે મેં અહીં આખો રાજગરો લીધેલ છે। તો તમે જોઈ શકો છો રાજગરાના દાણા તૈયાર કર્યા છે। તો હવે આપણે તેને બાફવા મૂકવાનું છે। તો તે માટે એક બાઉલ લઈશું, તેમાં એક મોટો ગ્લાસ પાણી ઉમેરી દઈશું। પાણીને હવે ગરમ થવા દઈશું। પાણી ગરમ થાય ત્યાં સુધીમાં એક સાફ કોટનનું કપડું લઈશું, તેના પર આપણે જે રાજગરો રાખ્યો છે તે ઉમેરીશું અને તેને હલકી એવી ગાંઠ મારીશું। તો અહીં આપણે પોચી ગાંઠ મારીશું, જેથી આપણો રાજગરો છે તે ફૂલવાનો છે। તો તમે જોઈ શકો છો અત્યારે આપણી પોટલી કેટલી છે અને થોડીવાર પછી કેટલી થશે। તો હવે પાણી હલકું એવું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં આપણી રાજગરાની જે પોટલીવાળી છે તે મૂકી દઈશું અને તેને ઢાંકી દઈશું। તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી પોટલી છે તે બિલકુલ ફૂલીને મોટી થઈ ગઈ છે। તો આપણે જે સાઈઝ હતી તેનાથી વધી ગઈ છે, એટલે કે આપણો રાજગરો છે તે ફૂલીને તૈયાર થયો છે। તો હવે આપણે પોટલી ખોલીશું, તો આપણે ચેક કરીશું કે આપણો રાજગરો સારી રીતે બફાયો છે કે નહીં। તો આપણો રાજગરો સારી રીતે બફાઈ ગયો છે। તો ફરીથી એક કડાઈ લઈશું, તેમાં 3 મોટી ચમચી ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય ત્યાર પછી આપણે જે બાફેલો રાજગરો રાખ્યો છે તે ઉમેરીશું। તો રાજગરાને ઘીમાં સારી રીતે શેકી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી મારા વિડીયોઝ તમને મળી રહે। તો હવે આપણો રાજગરો ધીમે ધીમે શેકાઈ રહ્યો છે। તો તેની સાથે આપણે તેમાં 5 થી 6 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। તો અહીં આપણે રાજગરાની ક્વોન્ટિટી પ્રમાણે ખાંડ ઉમેરવાની છે। તો હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો રાજગરો શેકાય તે આપણી ખાંડ પણ ધીમે ધીમે ઓગળી જાય। તો હવે બંને વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે। તો હવે આપણે તેમાં 1 વાટકી દૂધ ઉમેરીશું। તો હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો રાજગરાનો શીરો બનીને બિલકુલથી રેડી છે। તો આ તમે ફરાળી શીરો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો અને એકદમ ખાવાની મજા પડી જાય તેવો શીરો છે। તો હવે આપણો શીરો બનીને બિલકુલથી રેડી છે। તમને આ શીરાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે। તો ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ જેવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।